જય મેલડી માં, જય આદ્યશક્તિ. પ્રિય ભક્તો, ચૈત્રી નવરાત્રિનો પવિત્ર સમય ચાલી રહ્યો છે અને આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર વાત કરી રહ્યા છીએ. ચૈત્રી નવરાત્રિમાં માસિક ધર્મ આવે તો શું પૂજા કરવી કે ન કરવી? ભક્તો, માસિક ધર્મ કોઈ અશુદ્ધતા નથી, પરંતુ આ સ્ત્રીની અંદર રહેલી માતૃત્વ શક્તિનું પ્રતીક છે. ભગવાને સ્ત્રીને આ પવિત્ર શક્તિ આપી છે, એટલે આને ક્યારેય અશુદ્ધ માનવી નહીં. ઘણી જગ્યાએ હજુ પણ ભેદભાવ જોવા મળે છે કે મહિલાઓને કહેવામાં આવે છે કે તેઓ પૂજા ન કરે, મંદિર ન જાય, પરંતુ આ બધું સમાજની માન્યતાઓ છે, ધર્મનું મૂળ સત્ય નથી. માતાજી તો પ્રેમ અને કરુણાની મૂર્તિ છે. તેઓ ક્યારેય પોતાની ભક્તિ કરતી દીકરીથી નારાજ નથી થતા. સાચી ભક્તિ દિલથી થાય છે, શરીરથી નહીં. જો તમારું મન શુદ્ધ છે તો તમારી ભક્તિ સ્વીકાર્ય છે. જો તમને તકલીફ હોય તો આરામ કરો, કારણ કે આરોગ્ય સૌથી મહત્વનું છે. પરંતુ તમે મનથી જાપ કરી શકો છો, માતાજીનું નામ લઈ શકો છો, ભજન સાંભળી શકો છો, ધ્યાન કરી શકો છો. કેટલીક પરંપરાઓ મુજબ મૂર્તિ સ્પર્શ અને મંદિરમાં જવું ટાળવામાં આવે છે, પરંતુ આ ફરજ નથી. તમે તમારી શ્રદ્ધા મુજબ નિર્ણય લઈ શકો છો. આજના સમયમાં ઘણા વિદ્વાનો પણ કહે છે કે માસિક ધર્મ દરમિયાન ભક્તિમાં કોઈ અવરોધ નથી. ભગવાન ક્યારેય ભેદભાવ નથી કરતા. ભેદભાવ આપણે બનાવ્યો છે. ભક્તો, યાદ રાખો, માતાજી માટે તમે હંમેશા પવિત્ર છો. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે સાચા દિલથી માતાજીને યાદ કરો છો, તો તેઓ હંમેશા તમારી સાથે છે. રૂહાનિયતનો અર્થ છે આત્માની શુદ્ધિ અને ભગવાન સાથેનો સચ્ચો જોડાણ. જ્યારે તમે પ્રેમ અને શ્રદ્ધાથી માતાજીને યાદ કરો છો, ત્યારે જ સાચી ભક્તિ થાય છે. શરીરની સ્થિતિ નહીં, પરંતુ મનની સ્થિતિ મહત્વપૂર્ણ છે. તેથી કોઈ પણ ગિલ્ટ રાખશો નહીં, કોઈ ડર રાખશો નહીં. માતાજી હંમેશા તમારી સાથે છે. ભક્તો, જો તમે માનો છો કે ભક્તિમાં ભાવ મહત્વનું છે, તો કોમેન્ટમાં લખો જય માતાજી. આ પવિત્ર સંદેશ દરેક સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઇક કોઈને સાચી માહિતી આપી શકે છે. તમારી એક શેર કોઈના મનમાંથી ભય દૂર કરી શકે છે. ફરી એકવાર કહું છું, માસિક ધર્મ અશુદ્ધતા નથી. આ પ્રકૃતિનો આશીર્વાદ છે. માતાજી દરેક સ્ત્રીમાં વસે છે, એટલે પોતાને ક્યારેય નબળું કે અશુદ્ધ ન માનવું. આત્મવિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને ભક્તિમાં જોડાયેલા રહો. જય મેલડી માં, જય આદ્યશક્તિ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો. જય માતાજી. ચૈત્રી નવરાત્રિનો આ પવિત્ર અવસર આપણને શક્તિ અને ભક્તિ સાથે જોડે છે અને આજે એક મહત્વપૂર્ણ પ્રશ્ન, માસિક ધર્મ દરમિયાન પૂજા કરવી કે ન કરવી? ભક્તો, સૌથી પહેલાં એક સત્ય સમજીએ. માસિક ધર્મ કોઈ દોષ નથી, કોઈ પાપ નથી. આ તો પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ છે. સ્ત્રી એટલે શક્તિ અને આ શક્તિમાં જ માતાજીનું નિવાસ છે. જ્યારે સ્ત્રીમાં જ માતાજી વસે છે, ત્યારે તે અશુદ્ધ કેવી રીતે બની શકે? ઘણા વર્ષોથી કેટલીક પરંપરાઓ બની ગઈ છે, જેમાં મહિલાઓને દૂર રાખવામાં આવે છે. પણ આ નિયમો આરામ અને પરિસ્થિતિ માટે હતા, ભક્તિ રોકવા માટે નહીં. જો શરીર થાકેલું હોય, દુખાવો હોય, તો આરામ કરવો એ પણ એક પ્રાર્થના સમાન છે. કારણ કે પોતાની સંભાળ રાખવી એ પણ ઈશ્વરની સેવા છે. જો મનથી તમે માતાજીને યાદ કરો છો, તો એ જ સાચી પૂજા છે.
તમે જાપ કરી શકો છો, ધ્યાન કરી શકો છો, ભજન સાંભળી શકો છો, માતાજીનું નામ લઈ શકો છો. મૂર્તિ પાસે જમવું કે નહીં એ તમારી શ્રદ્ધા અને ઘરની પરંપરા પર આધારિત છે, પણ ડરથી નહીં, સમજથી નિર્ણય લો. ભક્તો, ભગવાનને આપણું દિલ જોઈએ છે, શરીર નહીં. સાચી રૂહાનિયત એટલે શું? જ્યારે આપણું મન શાંત હોય અને ઈશ્વર સાથે જોડાયેલ હોય. આ જોડાણ કોઈ પણ પરિસ્થિતિમાં તૂટતું નથી. માસિક ધર્મ દરમિયાન પણ તમે માતાજીથી દૂર નથી થતા. તમે તો વધુ નજીક આવો છો, કારણ કે આ સમય શરીર અને મનને સમજવાનો છે. કોઈ તમને કહે કે તમે અશુદ્ધ છો, તો આ વિચારને મનમાં જગ્યા ન આપશો. તમે માતાજીની સંતાન છો અને હંમેશા પવિત્ર છો. ભક્તિમાં ભેદભાવ નથી હોવો જોઈએ, કારણ કે માતાજી સૌને સમાન પ્રેમ કરે છે. તમારા ઘરમાં જે પરંપરા હોય તેનો માન રાખો, પણ સાથે સાચું જ્ઞાન પણ રાખો. ડર અને અંધશ્રદ્ધાથી દૂર રહો અને શ્રદ્ધા અને સમજણ સાથે આગળ વધો. ભક્તો, જો તમે માનો છો કે સ્ત્રી શક્તિ છે, તો કોમેન્ટમાં લખો જય માતાજી. આ સંદેશ દરેક બહેન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી એક લાઇક કોઈને સાચી માહિતી આપી શકે છે. તમારી એક શેર કોઈના મનમાંથી ભય દૂર કરી શકે છે. ફરી એકવાર કહું છું, માસિક ધર્મ અશુદ્ધતા નથી, આ પ્રકૃતિનો આશીર્વાદ છે. માતાજી દરેક સ્ત્રીમાં વસે છે, એટલે પોતાને ક્યારેય નબળું કે અશુદ્ધ ન માનવું. આત્મવિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો અને ભક્તિમાં જોડાયેલા રહો. જય મેલડીમાં, જય આદ્યશક્તિ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો. જય માતાજી. પ્રિય ભક્તો, આ પવિત્ર ચૈત્ર નવરાત્રિના અવસરે આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય સમજ્યા. માસિક ધર્મ દરમિયાન પૂજા કરવી કે ના કરવી. ભક્તો, સૌપ્રથમ એક વાત હંમેશા યાદ રાખજો, માસિક ધર્મ કોઈ અશુદ્ધતા નથી. આ તો પ્રકૃતિનો નિયમ છે. ભગવાને સ્ત્રીને આપેલી એક અનોખી શક્તિ છે. સ્ત્રી એટલે શક્તિ અને શક્તિ એટલે માતાજી. તો જ્યારે સ્ત્રીમાં જ માતાજીનો અંશ વચે છે, તો તે અશુદ્ધ કેવી રીતે બની શકે? આ પ્રશ્નનો જવાબ આપણને આપણા દિલમાં જ મળે છે. ભક્તો, ઘણા વર્ષોથી સમાજમાં કેટલીક માન્યતાઓ ચાલતી આવી છે, જેમાં મહિલાઓને આ સમય દરમિયાન પૂજાથી દૂર રાખવામાં આવે છે. પણ શું આ સાચું છે? વિચાર કરો. માતાજી તો માતાજી છે અને માતા ક્યારેય પોતાની દીકરીથી દૂર નથી કરતી. આ નિયમો પહેલાં આરામ માટે બનાવવામાં આવ્યા હતા, કારણ કે એ સમયમાં સુવિધાઓ ઓછી હતી. પણ આજના સમયમાં જ્ઞાન છે, સમજ છે અને સ્વચ્છ પણ છે. તેથી હવે સમય છે સાચા જ્ઞાન અપનાવવાનો. ભક્તો, ભગવાનને આપણી લાગણી જોઈએ છે, આપણું દિલ જોઈએ છે, શરીર નહીં. જો તમારું મન શુદ્ધ છે, તો તમારી પ્રાર્થના સીધી માતા સુધી પહોંચે છે. જો શરીર થાકેલું હોય, દુખાવો હોય, તો આરામ કરો, કારણ કે પોતાની સંભાળ રાખવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. ને જો મનથી તમે માતાજીને યાદ કરો છો, તો એ સાચી પૂજા છે. તો જાપ કરી શકો છો, માતાજીનું નામ લઈ શકો છો, ભજન સાંભળી શકો છો, ધ્યાન કરી શકો છો. આ બધું જ પણ ભક્તિ જ છે. મૂર્તિ પાસે જવું કે નહીં, મંદિરમાં પ્રવેશ કરવો નહીં, આ બધું તમારી શ્રદ્ધા અને ઘરની પરંપરા પર આધારિત છે. પણ એક વાત જરૂર યાદ રાખજો, નિર્ણય ડરથી નહીં પણ સમજથી લેવો. ભક્તો, કોઈ તમને કહે કે તમે અશુદ્ધ છો, તો આ વાતને ક્યારેય દિલ પર ના લેવી, કારણ કે તમે માતાજીના અંશ છો. તમે શક્તિ છો અને શક્તિ ક્યારેય અશુદ્ધ નથી હોતી. રૂહાનિયત શું છે? રૂહાનિયત એ છે આપણું મન શાંત રાખવું અને ભગવાન સાથેનો સંબંધ મજબૂત બનાવવો. આ સંબંધ કોઈ પણ પરિસ્થિતિમાં તૂટતો નથી, માસિક ધર્મ દરમિયાન પણ નહીં. ભક્તો, આ સમય તમને વધુ અંદરથી મજબૂત બનાવે છે, તમને તમારી અંદર ઝાંખી કરવાનો મોકો આપે છે. તેથી ગિલ્ટ કે ડર રાખ્યા વગર શ્રદ્ધા સાથે આગળ વધો. માતાજી હંમેશા તમારી સાથે છે, દરેક શ્વાસમાં, દરેક પ્રાર્થનામાં, ક્યારે એકલા નથી.
પ્રિય ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી પરિવાર સાથે શેર કરો. જય માતા.